નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચનમુકારો. સૌ ભાવ પનાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidan, Bhakta Purva Magmao. Okay, today we're going to hear the summary of 2017 takeaway. So we'll start with the Shred and follow with Krishna and then Darsh and Jinal right now who are here. Pachi Kaushal. Okay, Shred? જય સચ્ચિદાનંદ. આજના સમરી મતલબ એ બધા પ્રોજેક્ટ્સ ઘણા સારા રહ્યા છે. સ્ટાર્ટ વિથ આજ્ઞા નંબર 3 જે આપણે પોઝિટિવ પ્લસ વ્યવસ્થિત જોયું હતું. એમાં સૌથી વિશેષ જાણવા મળ્યું વાણી સંબંધી, જે દીપક આનંદજી હંમેશા કહે છે કે વાણી સેકન્ડ ડિસ્ચાર્જ છે, એટલે એમાં બહુ કાળજી રાખવાની છે બોલતી વખતે. અને આજે તમારો ભાવ જો બદલાઈ જાય તો વ્યવસ્થિતમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે એ જે પેલી એક રેકોર્ડિંગ જે આવી હતી વાણી સંબંધી, એને બહુ જ સારું એનું પરિણામ રહ્યું. અને એનાથી ઘણો જ સારો જે વાણી સંબંધી મેં આગળ બી ઘણું કીધું હતું કે બહુ બોલાઈ જાય છે ઘણી વાર, સામાન્ય હર્ટ થઈ જાય એવું, તેમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પણ હવે એક પ્રોબ્લેમ એમાં એ થઈ ગયો છે કે હવે પહેલા જેવું એમ ડાયરેક્ટ મોઢા પર નહીં બોલી જવાતું, પણ થોડુંક ટોન્ટ વાગી જાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કહું તો એક મારા ભાઈબંધ જોડે મારે એ ઘણા વખતથી મને કહેતો હતો મળવાનું, પણ કંઈક ને કંઈક કારણસર મળી નહોતો શકતો. એટલે લાસ્ટ ડે સપોઝ આજે સન્ડે મળવાનું હોય તો સેટરડે આવીને કહે કે યાર નહીં ફાવે. એવું 2-3 વાર થયું એની જોડે. એટલે પછી મને થોડો ગુસ્સો આવ્યો, એટલે મેં બોલાયું ના મારાથી એને કે તું આવું કેમ કરે, પણ મેં છે ને એ મિર્ઝા ગાલિબનો એક શેર એને સંભળાવી દીધો. એટલે ઇનડાયરેક્ટ વે કાઢ્યો એને કહેવાનો કે કાસિદ કે આતે આતે ખત એક ઓર લિખ રખું, મેં જાનતા હું જો વો લિખેગે જવાબ મેં. એટલે મને તો ખબર જ હતી કે તું મને ના પાડવાનો છે એમ. એટલે આવી રીતે એક ઇનડાયરેક્ટ વે કાઢ્યો. મને બહુ દુઃખ બી થયું કે ના, આવું બી નહીં બોલવાનું તારે એમ. પણ પાછળ એવું થયું કે એને એટલીસ્ટ કહું તો ખરો કે ભાઈ મેં તારા માટે આટલો ટાઈમ એડજસ્ટ કરું છું, કાઢું છું, તો તું કેમ આવું કરે છે 1-3 વાર સતત. અને સપોઝ તારે સન્ડે ના મળાય તો તું 2-3 દિવસ પહેલાથી મને કહી દે. તું સેટરડે કહે છે એટલે પછી મને થોડું એ થાય છે. પણ એ ઓવરઓલ એ વ્યવસ્થિતમાં જે વાણી સંબંધી જે એક્સપિરિયન્સ રહ્યો એ ઘણો જ સારો રહ્યો. ધેન આજ્ઞા નંબર 1 અને 2 રિલેટિવ પ્લસ રિયલ, એમાં પણ જે દીપક આનંદજી કહે છે કે વ્યવહાર દ્રષ્ટિ એટલે કે રિલેટિવ દ્રષ્ટિ તો હંમેશા નિર્દોષ જ છે. અને સામેવાળાના શુદ્ધાત્મા જોઈને આપણે કામ કોઈ બી કરીએ છીએ, મતલબ વ્યવહાર ઉકેલવા જઈએ છીએ તો ઘણો સારી રીતે ઉકેલાઈ જાય છે. જેમ કે મેં પેલું પોસ્ટનું એક એક્ઝામ્પલ શેર કર્યું હતું. પેલા આંટી બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા મારી પર અને મને કહેતા હતા કે ભાઈ હું તો 2 કલાકથી લાઈનમાં છું, મને તમે આવી રીતે ના જાઓ એમ. એટલે એમને મને બી થયું કે ફ્રસ્ટ્રેશન બોલે છે આંટીનું, ને અંદર તો શુદ્ધાત્મા છે, એમને પ્રાર્થના કરી તો એ શાંત થઈ ગયા. એ એક સારો અનુભવ રહ્યો. તો પછી પેલું જે સામેવાળાને નિર્દોષ જોઈએ છે આપણે,
તો આપણે એને ખુદ એના દોષ જોવાની શક્તિ ખુલ્લી થાય છે. એ મારો ઘણો જ સારો અનુભવ છે, મેં ઘણી વાર શેર કરું છું. એમાં મેં પેલું પાર્કિંગના એક્ઝામ્પલ શેર કર્યા હતા એ વખતે, કે સેમ ડે મને 2 વાર પાર્કિંગમાં જે અનુભવ થયા કે મેં ગાડી પાર્ક કરીને પાછળ જ ગાડી પાર્ક કરીને જતા રહ્યા, અને પછી મારે વેઇટ કરવું પડ્યું 15-20 મિનિટ, જ્યાં સુધી એ પાછા ના આવે ત્યાં સુધી. અને પાછા આવ્યા અને એમને બી એમની ભૂલનો અહેસાસ થયો. મેં એમને જે રીતે જોયું એ રીતે, પણ કશું હવે બોલી મને માફી ના માંગી, કશું સોરી કીધા વગર એમની ગાડી લઈને જતા રહ્યા. પણ મને ખ્યાલ આવ્યો કે એમને પોતાની ભૂલ તો દેખાય છે એમ. એટલે શુદ્ધાત્મા જોઈએ છે આપણે, વ્યવહાર દ્રષ્ટિથી નિર્દોષ જોઈએ છે, તો એનું બી સારું પરિણામ મળે છે. ધેન આજ્ઞા નંબર 4 સંભાવ્ય નિકાલમાં તો ઘણા જ એક્સપિરિયન્સ બહુ જ સારા રહ્યા છે. સૌથી પહેલા તો જે દાદા પાસે શક્તિ માગીએ છે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાની, તો નિકાલ બહુ સારી રીતે થઈ જાય છે. જેમ કે મેં લાસ્ટ ટાઈમ પેલું આધાર કાર્ડ વાળું જે એક્ઝામ્પલ કીધું તું મારું, છેલ્લે પણ એ ભાઈ મારી સાથે બહુ સારી રીતે વાત કરી, એ એક સારું રહ્યું હતું. ધેન પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સંભાવ્ય નિકાલ કરવો, એ જે દીપક આનંદજી કહે છે, એમાં એ ખ્યાલ આવ્યો કે એક બી સંજોગ આપણા બોલાવ્યા વગરનો આવ્યો નથી. એટલે હવે આજે તને જો એ નથી ગમતું, તો એ તો તારા બોલાવ્યા વગર નહીં આવ્યું, મતલબ હવે તારે એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. અને એમાં એ જે નિશ્ચય કરીએ છે સંભાવ્ય નિકાલ કરવાનો, તેનું ઘણું સારું પરિણામ મળે છે. અને બીજું એક પેલું જાણવા મળ્યું કે જ્યારે ઇમોશનલ થઈને વધારે બોલાઈ જવાય છે ત્યારે અસર થાય છે, અને પછી સંભાવ્ય નિકાલ થતો નથી. જેમ કે મેં પેલો પોંક વાળો એક્ઝામ્પલ કીધો તો, કે મેં ઇમોશનલ થઈને બોલી ગયો કે મેં રિટર્નમાં પોંક લાવવાનો છું, તો તમારા માટે પણ લેતો આવું. અને પછી જે મારી સાથે અનુભવ થયો એ પૈસાનો ને એનો, એ બી ઘણું સરસ જાણવા મળ્યું કે તું ઇમોશનલ થઈને જ્યારે તું સામેથી આમંત્રણ આપે છે, તો પછી એમાં મુશ્કેલી પડે છે અને છેલ્લે તને જ અસર થાય છે. અને પેલું એક જાણવા મળેલું કે જે મેં પેલું મારા પેમેન્ટનું ઇસ્યુનું જે વાત કરી હતી, એમાં બંને આપતા પુત્રોએ કીધું હતું કે તારે એમને રિયલાઇઝ કરાવવાનું જ છે. સંભાવ્ય નિકાલ કરીને એમ બેસવાનું નથી, વ્યવસ્થિતમાં હશે એવું કરીને બેસી નથી રહેવાનું. એમને રિયલાઇઝ થવું જોઈએ કે આ વ્યક્તિને ખરેખર પૈસાની જરૂર છે જ. તો એ પછી પણ મેં એમની સાથે ઘણી વાર કર્યું. હા, ઓફકોર્સ હજી પેમેન્ટ આવ્યું નથી એમનું, પણ પ્રોસેસમાં છે. અને જે ફ્રસ્ટ્રેશન જે પહેલા જે થતું હતું એનાથી તો ઘણું જ ઓછું થઈ ગયું છે. તો બસ આ મારા બધી આજ્ઞાના અનુભવ છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, વેરી ગુડ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. વાણીના માટે આપણે સમજાય છે કે બહુ ટાઈટ નિશ્ચય જોઈએ. જરા પણ એક જોકું છે ને એ આપણને બોલવામાં સ્લીપ કરાવી દે. એટલે એ આપણને બતાડે એટલે એની પાછળ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, એટલે આપણો નિશ્ચય જ જોઈએ છે. બરોબર. રિલેટિવ વ્યૂ પોઈન્ટની આજ્ઞામાં ત્રીજી ને ચોથી આવી જાય છે, પણ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટની આજ્ઞા સમજાતી નથી. તો એનું ઇલેબોરેશન કર્યું કે આ વ્યવસ્થિત છે, એટલે આપણી દ્રષ્ટિ નિર્દોષ થાય અને મારે સંભાવ્ય નિકાલ કરવો છે. એ નિશ્ચય મહત્વનો છે. સોરી કીધા વગર પેલો જતો રહ્યો તો શું થયું, શું એક્ઝેક્ટલી? તો આપણો ઈગો હર્ટ થાય છે. મારો બેટો સોરી કીધા વગર શું સમજે છે કે આટલી ભૂલ કરી છે. આપણે કે ઈગોની સટલનેસ છે ને બહુ ખતરનાક છે, પણ એને આપણે ઓબ્ઝર્વ કરવાનો કે લોકો આપણા ઈગોને બાળીને આપણે મુક્ત કરે છે. એટલે આપણે કહેવાનું બહુ સસ્તામાં બધું બરોબર છે. આપણને ખબર પડી કે આપણે એમ જ માનતા હતા કે બધું ઈગો છે નહીં, પણ ના છે. જોયું, સોરી નહીં કીધું તો વાગી ગયું. રાઈટ, એક્ઝેક્ટલી એ વાત છે. એટલે સંભાવ્ય નિકાલનો નિશ્ચય જોઈએ અને સાથે શક્તિ એ માંગવા. પ્રાપ્ત સંયોગોનો સુમેળમાં બહારનું એડજસ્ટમેન્ટ અને અંદરની મુક્તતા બંને આવે છે. ઓકે. એટલે બહારથી એડજસ્ટમેન્ટ એટલે સુપરફ્લુઅસ અને અંદર વિતરાગતા. એટલે બહાર પ્રેમ સ્વરૂપ અને અંદર વિતરાગતા. રાઈટ. ફેન્ટાસ્ટિક, વોટ અ વન્ડરફુલ કોમ્બિનેશન. હવે આપણે બોલીએ
કે કોઈ આપણને કહી જાય, આ બંનેમાં પોતાની વાણી કે સામાન્ય વાણી અસર કરે છે. હા ત્યાં આપણે જોવાનું, કારણ કે કેટલી વખત શું થાય, આપણાથી કંઈ બોલાઈ ગયું હોય ને તો અંદર થયા કરે. રાઈટ આપણે એક્ઝેક્ટલી. પછી તપાસ કરીને બધું સારું હતું, તો બગડ્યું ક્યારથી? તો કે આ વચનો નીકળ્યા ને એટલે વચન પહેલા આપણને બાળે છે, બરોબર છે. અને એવા વચન જ્યારે કોઈ આપણને કહી જાય છે ને એ પણ આપણને બાળે. કોઈ રાઈટ. આમ ટોન્ટ માર્યો હોય કે કોઈ આમ એક શું કહેવાય, ખાલી ટકોર બી કરી હોય ને તો અંદર અંદર રહ્યા કરે. રહ્યા કરે છે. એટલે રાઈટ. આપણને ખબર પડે વાણીની સૂક્ષ્મતાની એની અસર. બરોબર અને છે. છેલ્લા પેમેન્ટ નહીં આવ્યું ને, છેલ્લા પેમેન્ટ હા. નહીં આવ્યું તે આપણને હા. બતાવે છે કે આપણે લોકોને કેટલા રગડાવેલા છે, બરાબર છે. કેટલા ખવડાવેલા છે. રાઈટ. એટલે એ સમજાય આપણને. પ્રયત્ન Right. કરવાના પણ હજી લગી નથી આવ્યું તો આપણને એનો જવાબ મળે છે. જય Right. સચ્ચિદાનંદ. જય Jai સચિદાનંદ. Satchidanand, very good. And thanks for sending the write-up. જય Krishna, Canada. જય સચ્ચિદાનંદ, સર્વે મહાત્માઓ આપતા પુત્રો. અનુભવ તો બધા બહુ થયેલા છે, પણ પહેલાના પણ અનુભવો એટલા બધા બગડેલા હતા ને એ પણ રિકવર થઈ ગયા. અથડામણ ટાળો. નાનપણમાં બુક વાંચેલી એટલે બહારના ભાગમાં હતું કે અવોઇડ કરવાનું છે જે ક્લાસીસ થતા હોય એ. તો બહાર તો કોઈની જોડે ક્લાસીસ નતા થતા, એ અવોઇડ થઈ જતા હતા ઓટોમેટિકલી. અને ઘરમાં બહુ જ ક્લાસીસ થતા હતા મમ્મી પપ્પા જોડે, ઇન્ડિયા હતી ત્યારે. તો અત્યારે બધું યાદ આવે છે, તો એ પ્રતિક્રમણ કરી માફી માંગી. કોઈક વખત ફોન પર વાત કરું તો પણ માફી માંગી દીધી. હજુ પણ કૃષ્ણાની બધી બહુ જ ભૂલો દેખાય છે, તો એના રોજે રોજ પ્રતિક્રમણ થાય છે. પછી અથડામણ ટાળોમાં જ 2 વર્ષ પહેલા જ્યારે ઇન્ડિયા જવાનું થયું હતું ત્યારે ફ્લાઇટ મિસ કરેલી. તો એ નિમેશની તબિયતને લીધે મિસ કરેલી. તો તે વખતે બહુ અકરામણ થઈ હતી. બોલી તો નથી, પણ અંદરની સાઈડ અથડામણ બધી બહુ જ ચાલતી હોય કે કેમ આવું થાય છે, શું કરવાનું, અને હું બોલીશ તો વધારે બગડશે, એના કરતા કૃષ્ણા તો ચૂપ રહે. ને પછી અંદર ને અંદર જ ફાઇટ ચાલ્યા કરે. 1-2 દિવસ સુધી બંધ થઈ જાય, પછી પાછી થોડો ટાઈમ થઈને પાછી ઉભરાય, પાછી બંધ થઈ જાય, અને એવી રીતે પછી ઓટોમેટિક રિઝોલ્વ થઈ જતી હતી. કારણ કે પછી પોઝિટિવ દ્રષ્ટિ આવી એમાં. મોસ્ટ ઓફ ધ ટાઈમ હું પોઝિટિવ રહેતી હોઉં છું, પણ જ્યારથી છોકરાઓ થયા ત્યારે કોઈક વખત નેગેટિવ થોટ આવે કે આ કેમ આવું નથી કરતા, સાંભળતા કેમ નથી, એવું થયા કરે. પણ પછી કૃષ્ણને સમજાવો કે કૃષ્ણ હવે નાના છે તો તું એની પર ગુસ્સો કરીશ તો એ સમજવાના નથી, તો એને એ રીતે સમજાય. સત્સંગના દ્વારા ખબર પડી કે તમે ચેન્જ કરો પોઈન્ટ ઓફ વ્યૂ તો એ લોકો પણ ઓટોમેટિક ચેન્જ થઈ જાય. તો એ રીતે ચાલુ કરી એ લોકો જોડે વાત કરવાની, ને ગુસ્સો ઓછો થઈ ગયો. એ લોકો જોડે પણ સમાધાન ઇઝીલી થઈ જતું હોય છે. કઈ પણ અમુક વખત કહેવાની જરૂર નથી પડતી, એ લોકોને એમની જાતે સોલ્વ કરી લેતા હોય છે. રિયલ એન્ડ રિલેટિવ એ તો ખાસ નાના હતા ત્યારથી જ રિલેટિવનું ભાન મમ્મી ને પપ્પાએ કરાવી દીધેલું કે ભાઈ માથું દુખે તો તું શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જા, જતું રહેશે. અને ત્યાર પછી બધા આપતા પુત્રો ને એ લોકોની જોડે સત્સંગ ને બધું થયા કરતું હતું, એટલે થોડી ઘણી ખબર પડતી હતી. એટલે બધાની અંદર શુદ્ધાત્મા જોયા કરતા હતા, દર્શન થયા કરતા હતા. ઘણી વખત મિસ થઈ જાય તો પાછળથી યાદ આવે તો પાછળથી શુદ્ધાત્મા જોઈને માફી માંગી લીધી હોય કે જોઈ લીધા હોય શુદ્ધાત્મા. અને ત્રીજી ને ચોથી આજ્ઞા વ્યવસ્થિત અને સંભાવ્ય નિકાલ, એ અત્યારે કોરોનામાં બધું બહુ જ એડજસ્ટમેન્ટ લેવાનું થયું હતું, એટલે 1 by 1 ઇન્સિડન્ટ થતા ગયા. પહેલા લાઈક ફેમિલીમાં મામા એક્સપાયર થઈ ગયા, પછી માસા એક્સપાયર થયા. તો સમજાવ્યું તો ખરું કે વ્યવસ્થિત છે. પછી એ સંભાવ્ય નિકાલમાં એવું આવ્યું કે ઓલરેડી મામા અને માસા બેવ કેન્સરથી સફર કર્યા કરતા હતા, તો બેટર છે કે રિલીઝ થઈ ગયા, અને એમને જ્યાં જાય ત્યાં એમના સોલને શાંતિ મળે અને આગળ ને આગળ વધતા રહે. એટલે પછી એ સોલ્વ થઈ ગયું, એટલી અફેક્ટ ના થઈ જે પહેલા થતી હતી. પછી મમ્મી પપ્પા કોરોના થયો તો પણ ઓટોમેટિક ક્લિક થઈ ગયું કે આ તો વ્યવસ્થિત છે, નિમિત્ત છે, એમનો ભોગવટો આવ્યો છે એટલે એમને સોલ્વ કરવાનો.
સફર કરવાનો છે, થઈ જશે. કૃષ્ણ તું શાંત રહે, અકરાઈશ કે વધારે ઇન્વેસ્ટિગેશન કરીશ કે કેમ થયું શું થયું તો કઈ ફરક પડવાનો નથી તને, અહીંયા આગળ તો ખાસ નથી પડવાનો. એટલે ઓટોમેટિક સેટલ થઈ ગયું. ડ્રાઇવિંગમાં પણ ઘણી વખત એમ તો અમે સીધા જ જતા હોય, અમુક વખત ક્રેઝી ડ્રાઈવર આવે, રોંગ સાઈડ પરથી કવર સ્પીડ અપ કરીને જતા રહે. તો હમણાં 2 દિવસ પહેલા મારાથી હોર્ન વગાઈ ગયો, પણ એટલા માટે નહીં કે એને રોંગ કર્યું, પણ ઇટ વોઝ ઓલરેડી રેડ સિગ્નલ અહેડ અને he was speeding up, he was overtaking the left hand side which was completely wrong because that lane supposed to turn left. કારણ કે હું હોર્ન ના મારું તો બીજી બધી ગાડીઓ જે ટર્ન થવાની હતી જેને ગ્રીન સિગ્નલ દે વોઝ ઓલ્સો સ્પીડિંગ અપ. મેં હોર્ન માર્યો તો બધી ગાડી સ્ટોપ થઈ ગઈ, પછી એને રિયલાઇઝ કર્યું કે ઇટ્સ ઓલરેડી રેડ લાઇટ, સો હી ઓલ્સો સ્ટોપ આફ્ટર. અને એ તો મને ખબર હતી કે વ્યવસ્થિત થયું છે, પણ મેં કીધું બીજો ઇન્સિડન્ટ ના થાય એટલા માટે મેં હોર્ન માર્યો અને પછી એનામાં શુદ્ધાત્મા જોઈને સંભાવે નિકાલ કરીને આગળ જતા રહ્યા. વર્ક પર ઘણા બધા ઇન્સિડન્ટ થયા છે, બટ એ ક્લિકલી તરત જ ક્લિક થઈ જતું હોય છે કે આ વ્યવસ્થિત છે અને આમાંથી હવે નીકળવાનું છે. તો દાદા તમે શક્તિ આપો અને કોઈ પણ જગ્યાએ જઈએ કંઈ પણ હોય, સવારે ઉઠીને તરત પહેલો વર્ડ જે નીકળે દાદા આજનો દિવસ છે, જય સચ્ચિદાનંદ, તમે હાજર રહીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ આપજો. એ થઈ જાય છે. એવી જ એમાં જ નિમેશના ઓફિસમાં એક ઇન્સિડન્ટ થયેલો. તો એ મારી જો જનરલી વાત કરતા હતા, તો મેં કીધું તમે આવી રીતે વાત કરો કે જસ્ટ એને કોઈની માટે બહુ ખરાબ ના બોલશો કે નેગેટિવ ના વિચારશો. એને એવું કહો કે મેં આ ન્યૂઝ સાંભળ્યા છે, તો આઈ વોન્ટ ટુ એડ સમ ઓફ ધ પોઈન્ટ્સ, કેન આઈ ટોક વિથ યુ અબાઉટ ઇટ? સો દેટ વે મેં કીધું તમારે કશું કોઈની માટે બોલવું નહીં પડે, ઓટોમેટિક ક્લિયર થઈ જશે. તો એ રીતે નિમેશે વાત કરી, એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સો ધીસ ઇઝ ધ પોઝિટિવ થોટ. નિમેશ કે તારી પાસે ગુડ પોઈન્ટ છે. મેં કીધું આઈ ડોન્ટ નો હું તમારા વર્ક ક્રાઇટેરિયામાં ક્યાં સુધી તમને હેલ્પ કરું છું, પણ આ બધું દાદા બોલાવે છે. બિકોઝ મેં કામ કરેલું છે વર્ક ક્રાઇટેરિયામાં, પણ એમનો વર્ક ક્રાઇટેરિયા કમ્પ્લીટલી ડિફરન્ટ છે મારા કરતાં. અને મેં કીધું જે બોલી હું એ મેં કીધું મને નથી ખબર હું કઈ રીતે બોલી છું, બટ ધીસ ઇઝ ધ દાદા બોલે છે. તો આઈ એમ નોટ ટેકિંગ ધ બેન ઓન માય, જસ્ટ ગિવિંગ ટુ દાદા. ધીસ ઇઝ ઓલ દાદા. So that's it. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. પણ લખીને મોકલાવજે મને, ભૂલી હા ચોક્કસ. અને ઇટ્સ વેરી ગુડ. તારા જે આજ્ઞાના અનુભવો છે એ ઘણા જ સારા છે બધા, અને ઇટ ઇઝ રિફ્લેક્ટેડ કે તને પહેલી 2 આજ્ઞા પાડી, ત્રીજી ચોથી આજ્ઞા પાડી, એમાં બહુ જ નિરાકુરતા રહી. સો દેટ્સ એ રિયલાઇઝ થશે કે આજ્ઞા ઇઝ ધી અલ્ટિમેટ ટૂલ. અને જે પહેલા તે એક્ઝામ્પલ્સ આપ્યા કે અથડામણ ટાળો વાળી અને પોઝિટિવ દ્રષ્ટિ વાળી, એમાં હજી બી થોડી અથડામણો થતી હતી. એટલે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, હવે ખબર નહીં, અને અંદર થોડુંક ચાલ્યા કરે, બહાર બોલે નહીં પણ અંદર ચાલ્યા કરે, એ અંદરનું અથડામણ થતું હતું. પછી તું બહારના કંઈ થાય તો પ્રતિક્રમણ કરી લેતી હતી. સો દેટ વોઝ ગુડ. સો આવું જો થતું હોય કે અંદર અસમાધાન રહેતું હોય તો, અને બહારથી ઘડી પ્રતિક્રમણ કરવાનો વારો આવે, ત્યાં આગળ આપણે થોડીક 2 વસ્તુ એડ કરવાની જરૂર છે કે આ જે ભૂલ થાય છે રિપીટેડલી, જેને લીધે આપણે પ્રતિક્રમણ કરવાનો વારો આવે છે, તો એની પાછળ કઈ રોંગ સમજણ કામ કરી રહી છે. હા, એટલે જો એ સમજણ આપણને ખબર પડે તો એના પર કરેક્ટિવ એક્શન આવી જાય, સમજણ જ બદલાઈ જાય તો. અને ક્યારેક આપણને ના બી ખબર પડે તો આપણે મારે શું વ્યવહાર કરવો જેથી કરીને અથડામણ ના થાય, એવી આપણે શક્તિ માંગી શકીએ છીએ. બરાબર ને? વેન યુ ડોન્ટ નો વોટ્સ હેપનિંગ ઓર વોટ ટુ ડુ, તો શું વ્યવહાર કરવો જોઈએ શક્તિ માંગી શકાય. ઇન સમ કેસીસ ભાઈ મને સ્યાદવાદ બોલવાની શક્તિ આપો, અથવા અનુકૂળ પડે બોલવાની કે વ્યવહાર કરવાની શક્તિ આપો. તો એનું સોલ્યુશન છે જે ઇનર અથડામણ જે છે એના માટે. અને સમજણ બદલાઈ જશે તો એ વન્સ એન્ડ ફોર ઓલ નીકળી જશે. મે બી ધીસ વોઝ ધ ઇનિશિયલ એક્સપિરિયન્સીસ, અને પછી આપણે આજ્ઞાના બધા પુરુષાર્થો લીધા
એટલે સમટાઈમ્સ સમ ઇશ્યુઝ ગેટ રિઝોલ્વ વિથ ધી આજ્ઞા. જે તે કીધું કે ઘણી બધા વ્યવહારના સોલ્યુશન્સ તારા અને એના એ બેવના નિમેશના બેવના સોલ્યુશન્સ આજ્ઞાથી આવ્યા છે. એટલે મે બી ધ ઇનિશિયલ જે અથડામણો છે કદાચ આ આજ્ઞાના વાપરવાથી બી એનું સોલ્યુશન આવી શકે છે. ઓકે, સો આજ્ઞા ઇઝ ધી માસ્ટર કીઝ. અને સમટાઈમ્સ વી નીડ અન્ડરસ્ટેન્ડ વોટ ધ રોંગ સમજણ. આપણી પ્રકૃતિની અંદર કંઈક ભરેલું હોય, આપણું કંઈક ડિઝાઇન હોય, આપણી પોતાપણું હોય, અને એના વિરુદ્ધ ચાલે ને એટલે એવરી ટાઈમ અતિક્રમણ પ્રતિક્રમણ થયા જ કરે. એ સમજણ જ બધી નાખે તો પછી અતિક્રમણનો ભાગ ના થાય, કારણ કે તરત બુદ્ધિ સમાધાન પામે, મન સમાધાનને પામે એટલે વાંધો ના આવે. અને છતાં આ ખોટું છે તમારે someone is wrong and I have to tell him you are wrong, તો શું કરવાનું? તો દાદા એની સાથે સાદવાદ બોલવાની શક્તિ આપો, તો શું વ્યવહાર કરવો એ શક્તિ માગશું તો બી આવી જશે. સો these are the little these things which you could add. અને એક વસ્તુ મને ગમી, you have really worked well on the મમતા part, કે મમ્મી પપ્પાને કોરોના થયો તો તને જ્ઞાન હાજર રહ્યું કે ભાઈ એ એમનો ભોગવટો છે એટલે એ ભોગવી લે છે. નહીતર નોર્મલી શું થાય, મારા મમ્મી પણ થયું તો અંદર ઓલું ઊભું થાય જરાક અને હું અહીંયા બી શું કરી શકીશ. સો દેટ વોઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ કે એમનો ભોગવટો છે પૂરો થાય છે. યુ કેન એક્સટેન્ડ ધીસ જરૂર પડે ત્યારે ટુ યોર ઇમિડિયેટ ફેમિલી ઓલ્સો. બરાબર ને? છોકરાઓ હોય, નિમેશ હોય, કે સાસુ સસરા હોય, કે જે બી હોય. એટલે એમાં જો આપણને સફોકેશન થાય, મારા વ્યક્તિને થયું છે, જે નેચરલી છે, મમતા હોય એટલે થાય જ, ઇટ્સ નથિંગ રોંગ. પણ એમાંથી અસરમાંથી મુક્ત થવું હોય તો આ જ્ઞાન હાજર રહે કે એનો હિસાબ છે, ભોગવે છે, એન્ડ વોટ ઇઝ ધ બેસ્ટ આઈ કેન ડુ. એને ફિઝિકલી આપણે કઈ મદદ કરી શકતા તો એ, અને જે મમ્મી પપ્પા ડિસ્ટન્ટ હતા, તમે ફિઝિકલી કંઈ જ ના કરી શકો, તો એના માટે સારી ભાવના કે પ્રાર્થના કરાય, દાદા એનું કલ્યાણ થાવ, એને સુખ શાંતિ વર્તો. એટલે આ મમતાની અસરમાંથી મુક્ત થવા માટે this also is a slight tool. So see what best you can do. એટલે હવે I think હવે ઘણી બધી અથડામણ, આ જે બધી સમજણ જેમ ગોઠવાશે એમ અંતસ્કરણ શાંત પામશે, એટલે ઇનર જે અથડામણ છે એ ઓછું થવા માંડશે. અને અમુક વાર કેવું હોય અમુક વાર બહુ ચીકણો હિસાબ હોય ને આપણો, તો ગમે એટલું જ્ઞાન ગોઠવીએ ને તો ઓલું મન ચૂ કર્યા જ કરે. ગમે એટલું જ્ઞાન ગોઠવ કરે, બુદ્ધિ સમાધાન ના પામે. એટલે અમુક વાર ઇટ રિક્વાયર્સ રિપીટેડ હેમરિંગ, અને પછી ના જ થાય ને તો પછી વેટ એન્ડ વોચ. એટલે શું કે એને જોયા કરો. જ્ઞાને કરીને જ્ઞાતા દ્રષ્ટામાં એ સફરિંગ કોનું છે, તો ફાઇલ નંબર 1 નું છે. એટલે કૃષ્ણને આ સફરિંગ આવે છે જ્ઞાન હોવા છતાં, મૂકવા છતાં એ અસમાધાન, તો એને જોયા કરો. દેટ ઇઝ ધી લાસ્ટ ટૂલ પોસિબલ. બધું સમજ ફેલ થાય પછી, અને એ કેવું હોય કે એનો ટાઈમ હોય, એનો ટાઈમ બોલો ભોગવટો આપીને જતું રહેશે, પછી બંધ થઈ જશે. આ એક્સેપ્શનલ કેસીસમાં બને. નિકાચિત કર્મ કે ને બહુ ચીકણું હોય ત્યારે એ અસર આપીને જ જાય. એ ચીકણા કર્મ એવા હોય કે એ જ્ઞાન વિલ નોટ અપ્લાય ઓવર ધેર, પણ that happens once in a while. So and otherwise also if you use this જ્ઞાતા દ્રષ્ટા, એ તો અલ્ટિમેટ છે. તો એ જો આવા કન્ડિશન વપરાય ને તો તપ એક બાજુ ચાલે અને એક બાજુ જ્ઞાતા દ્રષ્ટા, એટલે ચારિત્ર બી ખુલ્લું થાય, એટલે આખું જ્ઞાન પાકું થઈ જાય. જ્ઞાન દર્શન ચારિત્ર તપ કહીએ છે ને, તો એ ચારિત્ર એટલે જોવું જાણવું. તપ અને જોવું જાણવું થાય એટલે એ તો અલ્ટિમેટ વસ્તુ છે. પણ when all tools fail, this is the last tool. બરાબર. એટલે અંદર અત્યારે જ્યારથી સત્સંગ સાંભળવાનું ચાલુ થયું છે ને ત્યારથી બહુ રેરલી એવું અથડામણ અંદર થાય, પણ પછી વિધિન 2 or 3 મિનિટ્સમાં શાંત પડી જાય. કારણ કે કૃષ્ણ અંદર ચાલુ કરી દે, કૃષ્ણ હવે થઈ ગયું છે તો એ છોડી દે ને, પકડી રાખીશ તો વધારે લાંબુ ચિંગમની જેમ ખેંચવાની જરૂર નથી, જસ્ટ રિલીઝ ઇટ. તો કૃષ્ણને અંદરથી કહું ને એટલે 2 મિનિટની અંદર એ રિલીઝ થઈ જાય ને પછી ફોરગેટ થઈ જાય, એટલે પછી પાછું આ આવતું નથી. અને બહુ સારું કહું છું. આ તો એક્સેપ્શનલ કેસમાં જ બને કે ક્યારેક જ બને, બહુ ચીકણો હિસાબ હોય તો. અને આ બસ આ ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરો ને એટલે ઓટોમેટિક ઠંડુ. સી કોઈને સફોકેશન ગમતું નથી. જે આપણો ડિસ્ચાર્જ અહંકાર છે ને એને ગમતું તો નથી જ, પણ ઓલું ભરેલા માલમાં તન્માયકાર થાય એટલે દાજે. દાદા શું કે આત્માની સીટમાં આવી જાય ને, તું છોડ ને, એમાં હું કામ ચીટકીને બેઠો છે. એટલે દેટ ઇઝ વોટ યુ આર ડુઇંગ. કૃષ્ણ તું છોડ, એટલે તું એને કહે છે ભાઈ તું આ હૃદયમાં તન્માયકાર થઈ ગઈ છે, એમાંથી બહાર કાઢે છે તું અહંકાર. એટલે પછી એની આખી અસર જ ઉડી જાય અને એ જે હિસાબ હતો એ નિર્જરા થઈને એક્ઝોસ્ટ થઈ ગયો. ગુડ, વેરી ગુડ. Very good. So, Deepakanand ji? જય સચ્ચિદાનંદ. જ્યાં આપણે બ્લેમ કરવાનો વારો આવે ને
ત્યાં જાણવાનું કે બુદ્ધિ છે. ત્યારે આપણું કામ શું છે? જ્ઞાન સ્વરૂપે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ જોવાના કે કેવી રીતે એવિડન્સીસ ભેગા થયા અને કામ થયું કે વસ્તુ બની. એટલે એના પરથી આપણી દોષ દ્રષ્ટિ નિર્મૂળ થાય. અને બન્યું શું કામ? તો કે પાછળ ભોગવટો હતો, ડેસ્ટિન્ડ ભોગવટો, હિસાબનો ભોગવટો હતો એટલે થયું. એટલે એ રીતે આપણને જોવાનો આખો આપણો એટલે કે દ્રષ્ટિ કેળવાય છે આખી આપણી. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. કેમ કે આના લીધે થયું, આના લીધે થયું, પેલા ત્યાં બેસણું હતું ને આમ થયું એટલે પછી કરોના થયો. એ બધું બુદ્ધિના વિકલ્પો છે. પણ આ તો વાત સમજવાની, આપણે વ્યવસ્થિત જોતા શીખવાનું છે, સમજવાનું છે. અહીંયા એ આવે એટલે જ્યાં રિલેટિવ છે ને ત્યાં બધું હેપનિંગ છે, અને જ્યાં બધું જોવાનું છે, સમજવાનું છે કે કેવી રીતે આ રિલેટિવમાં બન્યું, ત્યાં રિયલ છે. એટલે સંપૂર્ણ વ્યવહારે સંપૂર્ણ નિશ્ચય. વ્યવહાર આપણે માઇનસ નથી કરતા. બીજું પેલું હોંકિંગનું જે થયું ને, આઈ મીન હોર્ન મારવાનું, જસ્ટિફાઈ નથી કરવાનું આપણે કેમ હોર્ન માર્યો તે. અહીંયા આપણે શું જોવાનું કે મારો નિમિત્ત ભાવ રાઈટ હતો કે રોંગ હતો. ઓકે. એટલે કે હું નહીં મારત તો આમ થાત, એમ નહીં. તમારો, તમે હાજર છો, તમારે તમારો નિમિત્ત ભાવ જોવાનો, એન્ડ યુ મસ્ટ ફુલફિલ ધેટ નિમિત્ત ભાવ. કારણ કે વ્યવસ્થિત તમને એ સિચ્યુએશનમાં રાખી છે કે તમે લુક આઉટ, લુક અરાઉન્ડ ફોર યોર નિમિત્ત ભાવ. એટલે એનો મતલબ શું થાય કે ત્યાં આપણે બોલવાનો ગુનો ના કરીએ, ઇગોઇસ્ટિક બોલવાનો કે ના બોલવાનો ડબલ ગુનો ના કરીએ. એટલે એ આપણો પરફેક્ટ નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય, ત્યાં વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આવી. બહુ સરસ છે. એટલે તમારે જે સિચ્યુએશનમાં આવ્યા તો તમારે બોલવાનું રહે છે કે મૌન રહેવાનું રહે છે, એને સમજીને આખું એનાલાઇઝ કરવું પડે. એટલે જોવાનું જ પરિણામ છે. અને એ વાત બહુ સારી ગમી, દાદા બોલે છે, that was really good. અને આખો પુરુષાર્થ વાણીના ધોરણે છે, એટલે વાણી પર બહુ મોટું ફોકસ રાખવાનું. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand, very good. The Darsh, Jinal, Chetan અને ભૂમિકા. દર્શ. જય સચ્ચિદાનંદ. વિધિ, નવકલ્મો અને પ્રાર્થના કરવાથી દિવસ એવી રીતે મોલ્ડ થાય છે કે પહેલી 4 આજ્ઞાનું પાલન થાય છે. પુરુષાર્થ અને ગોલ સેટિંગ ઇઝ ધ કી. સ્કેડ્યુલ નથી તો થિંગ્સ ગો હેવાયર. આજ્ઞાધર્મ કેલેન્ડર પુરુષાર્થમાં બહુ જ હેલ્પફુલ રહ્યું. દરરોજે જે એક પંચલાઇન્સ હતી એને ફોલો કરતા કરતા અને ટેકનોલોજીનો પણ યુઝ એની સાથે કર્યો, તો એમાં એ દિવસને એને શેપ કર્યું કે આજે આ ફોલો કરવાનું છે. આજ્ઞામાં રહેવાનો જ પુરુષાર્થ કરવાનો છે, અને ઇનફેક્ટ ખાલી ભાવના જ કરવાની છે. બાકી બધું સહેજા સહેજ થઈ જશે. એ એકચ્યુઅલ સેન્સમાં અનુભવ્યું. રેઝિલિયન્સ, પેશન્સ, consistency, regularity and being humble were vital in 2020. ચેન્જ તરત નથી આવતો, ઇટ ટેક્સ ટાઈમ. અને એ સમજાયું બહુ બધા સત્સંગ અટેન્ડ કર્યા ત્યારે કેવી રીતે રેગ્યુલર થવું, સ્કેડ્યુલમાં આવવું. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ હતું. ઓલ ધ આજ્ઞાસ અકોર્ડિંગ ટુ મી ગો ઇન સિક્વન્સ એઝ વેલ એઝ ઇન ટેન્ડમ. તો એની સમજમાં હું એવું લઉં તો એવું છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું દર્શ છું, તો રિયલથી હું કોણ છું? તો મને જવાબ મળે છે હું શુદ્ધાત્મા છું. તો એ મારી બીજી આજ્ઞા આવે છે. પછી વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો ઇફ સમથિંગ ગોઝ અકોર્ડિંગ ટુ મી તો ઇટ્સ અ ગોડ્સ ડિરેક્શન, બટ ઇફ સમથિંગ ડઝન્ટ ગો અકોર્ડિંગ ટુ મી દેન ઇટ્સ ગોડ્સ પ્રોટેક્શન. તો એ વસ્તુ સમજાઈ સત્સંગ બધું અટેન્ડ કરવાથી, આજ્ઞા ફોલો કરવાથી. અગર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો મનુષ્યનો સંજોગો પર કોઈ ઇન્ફ્લુઅન્સ જ નથી, બટ ઇન કોન્ટ્રાસ્ટ એ સંજોગો મનુષ્યના સારા કે ખરાબ ડીડ્સના આધીન છે. તો એ સંજોગો પર પકડ નથી, તો એનો સંભાવે નિકાલ કરવાનો છે. એ વસ્તુ સમજાય. જીવનના ઉતાર ચઢાવમાં હવે દર્શ બેફલ નથી થતો. ઇન્સ્ટેડ દર્શ બક્સ હિમસેલ્ફ અપ એન્ડ ધ થિંગ્સ ગેટ ગોઈંગ. પરફેક્શન ઇઝ અ મૂવિંગ ટાર્ગેટ, એ સમજાયું. એટલે
એ જે પકડ હતી એ પણ છૂટી ગઈ, પણ અચીવિંગ પરફેક્શન ઇઝ સ્ટીલ એન એસ્પિરેશન. અને ટેકનોલોજીનો જે રીતે યુઝ કર્યો છે આજ્ઞાઝમાં રહેવા માટે એના, તે બહુ જ હેલ્પફુલ રહ્યું છે. જેમ કે હું આઉટલુક યુઝ કરતો હોઉં તો આઈ ક્રિએટ અ ટાસ્ક એવરી ડે, તો એ મને રિમાઇન્ડર્સ આપતા હતા, રેગ્યુલર ટાઈમલી રિમાઇન્ડર્સ આપતા હતા. પછી જેમ કે આજ્ઞા ધર્મનું કેલેન્ડર ફૂલીન આનંદજી આપેલું, તો એની અંદર જે એક પંચલાઈન છે એ આઈ યુઝ ટુ સેટ ઇટ અપ એઝ અ મીટિંગ ફોર ધ એન્ટાયર ડે. પણ એ મીટિંગ પણ એવી રીતે સેટ કરીએ તો બીજા લોકોને એવું ના લાગે કે આઈ એમ બિઝી, આઈ એમ અવેલેબલ, પણ એ મને રિમાઇન્ડર આપતું રહે કે આ વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની છે. એટલે જ્યારે પણ કોઈ ફાઇલ આવે તો એ વસ્તુ તરત ત્યાં પોપઅપ થાય. એટલે એ બહુ ફાયદો રહ્યો. ટેકનોલોજી અને આજ્ઞાઝ બંનેને જે કમ્બાઈન કરીને થયું, દેટ વોઝ રિયલી હેલ્પફુલ. અને ધ બિગેસ્ટ લર્નિંગ ઓફ 2020 એ હતું, રજની અંકલ કહેતા હતા, વોટ એવર ગેટ્સ ટ્રેક ગેટ્સ ડન. તો એ બહુ જ સાચી વાત છે. અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ લો કે રિયલ લાઈફ લો, એમાં બહુ જ હેલ્પફુલ રહ્યું છે. ઇનફેક્ટ પહેલીથી ચોથી આજ્ઞાઝ હેવ હેલ્પ મી કીપ ઓર્ગેનાઇઝ, પોઝિટિવ એન્ડ હેવ એક્ટેડ એઝ અ બેરિયર બિફોર ટેકલિંગ એની સર્કમસ્ટન્સીસ કમિંગ માય વે. તો એવું થાય છે કે કોઈ પણ સંજોગ આવે તો એ બધા ફિલ્ટર થઈને આવે છે પહેલી 4 આજ્ઞામાંથી. એટલે એ જે પ્રોટેક્શન મળી ગયું છે ઓઝોન લેયરની જેમ, એ બહુ ફાયદાકારક રહ્યું છે. અને જસ્ટ હોપિંગ દેટ આગળના વર્ષો પણ એવી રીતે જ રહે અને પુરુષાર્થમાં ખૂબ આગળ વધુ, બસ એવા આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. Hey, Sachinanda, very good. Thanks for sending the write-up, Deepakandi. જય સચ્ચિદાનંદ. વિધિને બધું તો બહુ જ સપોર્ટિંગ છે, કારણ કે યુ આર ફાર અવે, અને દાદાએ વિધિ એટલે અવશ્ય કરવા જેવી વસ્તુ કીધી છે. એટલે કોઈ પણ એમની પાસે આવે, દાદા આમ થયું, દાદા તેમ થયું, દાદા કે પહેલા વિધિ કરી. અને બધાને આઈ નો કે એમનો સત્સંગનો ટાઈમ છે, જો 2 કલાક હોય ને, આઈ બિલીવ એટ ટાઈમ્સ ઇવન 1.5 hour વિધિમાં જ જતો હતો. આ બાજુ વિધિ કરે ને બીજી બાજુ પદો ગવાય ને એવું બધું થતું હતું. એટલે વિધિનું ઇમ્પોર્ટન્સ જે રાખ્યું એ બહુ સરસ છે. આપણા જેટલા વ્યવહાર જે થાય છે ને, તે આપણા નિશ્ચયનું પરિણામ છે. એટલે જેટલો નિશ્ચય આપણો પરફેક્ટ, તો એનો વ્યવહારમાં પરફેક્શન આવતું જાય. અને પરફેક્શન એ સારી વસ્તુ છે, એને બાજુ પર નથી મૂકવાની. although it is, as you said, it's a moving target, it changes, keep changing, પણ પરફેક્શન રિલેટિવમાં જ હોય છે અને રિયલમાં સિન્સિયરિટી હોય છે. એટલે યુ લીવ ધોઝ પ્રિન્સિપલ્સ અને રિલેટિવમાં ટ્રુથફુલનેસ આપણી એને ફોકસ કરવાની, એ બહુ જરૂરી છે. અને એના આધારે જ આપણું થાય. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવ્ય નિકાલ ક્યાં છે ને એને જોવાનું છે. સંભાવ્ય નિકાલ એટલે શું કે વ્યવહારમાં આપણે ટ્રુલી રહ્યા અને નિશ્ચયમાં વન રહ્યા. ખ્યાલ આવ્યો? એટલે એ બહુ સરસ છે. અને that's it. That's how relative and real is. જય સચ્ચિદાનંદ. Hey, જય Sachinanda. સચ્ચિદાનંદ. Jinu? 1 minute. Sorry, 1 minute. One point. Okay, okay. આજ્ઞાને દાદાજીએ કીધું કે અમારા ફંડામેન્ટલ ફ્રેઝિસ છે, એટલે આ ફંડામેન્ટલમાં બધું જ આવી જાય. ઓલ આન્સર્સ ગેટ કવર્ડ ઇન 5 આજ્ઞા. જય સચ્ચિદાનંદ. Hey, Sachinanda. Jinu? જય સચ્ચિદાનંદ બધાને. મેં થોડુંક લેટ જોઈન કર્યું, અને જ્યારે જોઈન કર્યું ત્યારે મને સેકન્ડ આજ્ઞા અને ભોગવે તેની ભૂલ એનો પુરુષાર્થ કરવાનું કીધું હતું. તો સ્ટાર્ટિંગમાં તો એટલે હું જ્યારે ઘરેથી વર્ક પ્લેસ માટે નીકળતી તો સ્કૂટર ઉપર ચાલુ થઈ જતું હતું આજ્ઞા સેટ કરવાનું. ત્યારે ટાઈમ મળતો, ઘરે નહોતો મળતો, પણ ઘરેથી નીકળીને ટાઈમ મળી જતો વ્હીકલ ઉપર. એટલે ઇન્સ્ટન્ટલી જે રોડ ઉપર જે બી થતું હતું કે કોઈ હોર્ન મારે કે કોઈ યુ ટર્ન લે કે કોઈ વચ્ચે આવી જાય કે પાર્કિંગ સ્પેસ કોઈ માઈ લઈ લે, તો એટલે એટલું કોન્સ્ટન્ટ રટન ચાલતું હતું. શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા બીજા શુદ્ધાત્મા, અને આ બધું રિલેટિવ છે. રિલેટિવ ખાલી જે ડિસ્ચાર્જમાં આવ્યું છે એનો ત્યારે બી થોડુંક હતી 5 આજ્ઞા, એટલે નિકાલનું ત્યારે બી હતું મગજમાં કે નિકાલ કરવાનું છે. એટલે ઓટોમેટિકલી કઈ ફ્રસ્ટ્રેશન નતું થતું. ઇનફેક્ટ 5 મિનિટ હું લેટ બી પહોંચ્યું તો ઇટ્સ ઓકે, મતલબ. પણ મારે હમણાં જે કરન્ટલી આવ્યું છે એને તરછોડીને નથી જવું, તો એકલું એકદમ રોજ કરીને વધારે દ્રઢ થવા માંડ્યું.
તો બાય ધી એન્ડ ઓફ ધ વીક આઈ થિંક સ્ટ્રેન્જર્સ અને ઓફિશિયલ સેટિંગ્સમાં શુદ્ધાત્મા જોવાના એકદમ સક્સેસફુલ રહ્યા કે સ્કૂલના સ્ટાફ હારે કે પીપલ ઓન ધ રોડ એવી રીતે કે પછી જ્યારે ક્લાસમાં ગયો ત્યાંના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો સાથે એટલે જે ઓફિશિયલ કામ ચાલતું હતું ત્યારે શુદ્ધાત્મા જોવાનો જરાય વાંધો જ નતો આવતો ઘરમાં એટલું નતું હજી થતું એમનામાં ધો સવારે હું વિધિ કરતી હતી પણ તો એ ચુકાઈ જતું હતું એટલે બાય ધ ફર્સ્ટ વીક એવું હતું પછી એના પછી સેકન્ડ આવ્યું ભોગવે તેની ભૂલ તો એ મેઇનલી તો ફેમિલી મેમ્બર્સ સાથે બહુ જ અપ્લાય થતું હતું કારણ કે કોઈક વસ્તુ મને ફેમિલીની ગમતી જ નથી આમ અને લાઈક ફોર એક્ઝામ્પલ સમટાઈમ્સ ઓવર પેમ્પરિંગ થઈ જાય કે મારું કામ મને કરવું ગમે પણ દાદી નાની હોય ઘરમાં તો કે ના તું કર બીજું અમે કરશું એટલે મને કંઈક શીખવું હોય નવી રેસીપી પોતે બનાવી હોય તો કે ના તું બેસ અમે કરે તો મને કોઈક વાર બહુ ચીડ આવતી અને કોઈક વાર જયારે કંઈક ડિસ્કસ કરું આવું બધું સ્કૂલના સ્ટાફ હારે તો કે તું તો બહુ લકી છે તને તો પેમ્પરિંગ મળે છે તારે કાંઈ કરવું નથી પડતું એટલે ત્યારે એવું લાગ્યું કે અચ્છા તો બહુ સબ્જેક્ટિવ છે અને તો ત્યારે ભોગવેની ભૂલ સ્ટ્રાઇક થયું ઓકે મેં આ સીડ નાખ્યા છે આ બધા અભિપ્રાય છે ને એટલે there was no choice but to just હવે જે થયું છે એને એક્સેપ્ટ કરવાનું એટલે ધીરે ધીરે થયું થોડા કશાય થતા હતા તો એની માફી મંગાઈ જતી હતી એના પછી નેક્સ્ટ આવ્યું હતું હા યુઝ ઓફ કોમન સેન્સ સો ઈ પાછું વર્ક પ્લેસ ઉપર જ વધારે અપ્લાય થતું હતું કારણ કે કાંઈ બી હોય એવી રીતે કંઈક મારે મમ્મી ઘરે હતી નહીં તો ઘર સંભાળવાનું હતું સ્કૂલનું હતું તો કોમન સેન્સ થી એમને બી સચવાઈ જાય મારું બી સચવાઈ જાય તો 50-50% એટલે મેં કીધું કે નેક્સ્ટ વીક હું થોડુંક એક્સ્ટ્રા કામ કરી લઈશ ને એવી રીતે તો દાદા પાસે શક્તિ માંગીને જતી હતી એટલે એ શું જ ઓટોમેટિકલી આવવા માંડતી હતી કે એવી રીતે બધું હેન્ડલ કરવું એક બે જગ્યાએ કોમન સેન્સ રિયલી યુઝ થયા બટ 2-3 ફાઇલ જ્યારે ટ્રાય કર્યું તો નો થયું કારણ કે એ ફાઇલ એવી હતી કે એ કમ્યુનિકેશનમાં બિલીવ નથી કરતી બહુ ઓછું કમ્યુનિકેટ કરતી હતી અને કોકમાં મારે ઇમોશનલી ઇન્વેસ્ટ થઈ ગઈ હતી એટલે એક્સપેક્ટેશન્સ મારા જ વધારે હતા તો અહીંયા કોમન સેન્સ કઈ રીતે યુઝ કરવી જરાય આવડ્યું જ નહીં બહુ જ સફરિંગ થયું ત્યારે પછી થોડાક પર્સનલ સત્સંગ થયા પુત્ર સાથે ને ત્યારે ટકોર મળી કે યુ નો ધીસ હા પછી ફોર્થ આજ્ઞા બી આવી પહેલા ફોર્થ આજ્ઞા આવી કે સંભાવે નિકાલ પછી આ પુત્ર સાથે વાતચીત થઈને થયું કે હવે તું તારા પોતાની પ્રકૃતિ ઉપર દ્રષ્ટિ ફેરવ યુ આર જસ્ટ ટુ મચ ટુવર્ડ્સ ધી મતલબ તું બીજાની બહુ પ્રકૃતિ જોયા કરે છે ને એવી રીતે તો પોતાની પ્રકૃતિ ઉપર આવી એન્ડ પછી આ રિયલી સમજાણું કે મારું જ ક્યાંક છે પ્રકૃતિ જે મને નડે છે મને નોર્માલિટીમાં વ્યવહાર નથી કરવા દેતી ફોર એક્ઝામ્પલ લોટ્સ ઓફ ગમો અનગમો હતો એટલે ઉપરનું જોવે તો ક્લેનલીનેસ ને એ બધું હતું પણ અંદર બહુ બધું રેસિપ્રોકેલિટી ઇન રિલેશન્સ કે મેં કર્યું હોય તો સામેવાળાએ કરવું જોઈએ કે જે બી મેં સારી રીતે બિહેવ કર્યો તો સામેવાળા કે એટલે આ બધું સમજાતું હતું કે આ બધું પ્રકૃતિ બધો ભરેલો માલ છે ને આ બધું લાવ્યું છે ને એના કારણે મને બહુ ઓલું થતું હતું સો એટલે આના માટે હજી કોન્સ્ટન્ટ પ્રેયર્સ અને શક્તિ ચાલુ છે બટ હવે શોર્ટ ટર્મમાં સંભાવ પોસિબલ હતો જેમ કે લાઈક યુ નો મોડરેશન એન્ડ સ્લીપ કે ઇટ્સ ઓકે મતલબ એવું નેસેસરી નથી કે 8 hours સ્લીપ લેવી જોઈએ 3-4 hours ઇઝ ઓકે કોઈક વાર કઈ બીજું કામ આવી ગયું તો યુ કેન એડજસ્ટ એવી રીતે ખાવામાં જે ખાવાનું આવે લાઈક ટ્રાવેલિંગ વખતે ઘણું અપ્લાય થયું કે જ્યાં સુવા મળે જેવું ખાવાનું હોય કોઈક વાર તીખું હોય કોઈક વાર મોરું હોય તો એનો સંભાવે નિકાલ પછી ઓલ્સો ઘરની ફાયર ઈગો બહુ લોંગ જ્યારે હર્ટ થતો તો ઈગો ત્યારે બહુ લાંબુ નતું ખેંચાતું ભલે બહાર કોઈક વાર નીકળી જાય એવું મન થઈ જાય કે દેવાનું પણ અંદર પછી ઇન્સ્ટન્ટલી એટલું થતું હતું કે નો ધીસ ઇઝ રોંગ અને ડિફેન્સ નતું થતું એટલે ધીસ ઇઝ રોંગ ઇટ ઇઝ રોંગ ઓનલી તો હવે ક્યારે ને ક્યારે તો નીકાળવાનું છે એટલે આ 3 વસ્તુ સંભાવે નિકાલમાં ઘણી મદદ થઈ હા એ જ હતું ને એક જે પ્રિન્સિપલ મને બહુ ટચ થયો છે કે વ્યક્તિ કરનાર નથી શક્તિ કરનાર છે એ આ પુત્રમાંથી જ કોઈકે કીધું હતું એ બહુ ટચ થયું અને હરેક વસ્તુ નિકાલી જ છે એટલે આ બે હજી બહુ જ હેલ્પ કરે છે મને થેન્ક યુ જય સચિદાનંદ વેરી ગુડ તો રાઇટ અપ મોકલાવી આપજો ચિનલ પુલિતાનજી હા ઓકે
વેરી ગુડ એક્સપિરિયન્સ જિનલ, ઇટ્સ વેરી ગુડ એક્સપિરિયન્સ. શુદ્ધાત્મા જોવાનું તે કર્યું અને પછી ભોગવે તેની ભૂલ અપ્લાય કર્યું. આમાં શું જોવાનું છે કે આ બધું જે પુરુષાર્થ કર્યા પછી હાઉ આર યુ ફિલિંગ, અને એ જે ફીલ ગુડ ફેક્ટર છે ને એ જ તને આગળ પુરુષાર્થ કરવા માટે મોટિવેટ કરશે. આ તો અત્યારે આપણે એક સંજોગ હતો, સત્સંગ હતો, એક ટાસ્ક હતું, મારે બોલવાનું છે, બીજાનું સાંભળીને આપણે પ્રાઇમ અપ થઈ ગયા હોય કે આ કરવું છે, હું બી કરીશ એમ. પણ એને જે સસ્ટેન કરવાનો છે ને, જે કાયમ માટે, એ જેમ જેમ તારી એ આનાથી તને શું ફાયદો થયો, એ તારો ફાયદો જ તને આગળ પુરુષાર્થ કરાવશે સંભાળ નિકાલમાં કે બીજા બધા. અને તને ટચિંગ પોઈન્ટ્સ ઘણા સારા મળી ગયા કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, પોતાની પ્રકૃતિ જોવાની છે. એટલે એવા ટચિંગ પોઈન્ટ્સથી તારી પ્રકૃતિ ઉપર ફોકસ થશે ને, અને એમાંથી જે બધું ભરેલો માલ નીકળતો જશે, તને જે હેરાન કરે છે માલ નીકળતો જશે, એટલે ઓટોમેટિકલી એ પુરુષાર્થ ઓટો મોડમાં આવી જશે. આપણે બધાને જસ્ટ જનરલ વાત કરું છું કે આ બધાનો પુરુષાર્થ બહુ સારા છે. એ પુરુષાર્થ કરતા કરતા એ લેવલ એટલી આવી જશે ને, આફ્ટર સમ ટાઈમ પુરુષાર્થ કરવો નહીં પડે પણ થઈ જ જશે. એટલી ઇન્ટેન્સિટીથી આગળ પુરુષાર્થ ફ્લાયવ્હીલની જેમ ઉપર જાય ને, પછી મિડ પોઈન્ટથી પછી જરાક આ બાજુ આવે ને એટલે એની મેતે થઈ જાય છે. સો એવરીવન હેઝ ટુ કન્ટિન્યુ, અને મોમેન્ટમ રાખવા માટે આપણાને એડવાન્ટેજ આપણને કરશે. બીજો એક કીધું, વન વેરી ગુડ થિંગ યુ રિયલાઇઝ કે સુખ બહુ રિલેટિવ છે. તને કુકિંગ કરવા નહોતું મળતું એટલે યુ આર અનહેપી, અને તારા કલીગ્સે કીધું તને કુકિંગ નથી કરવું પડે એટલે યુ આર લકી. સો આખી દુનિયા બહુ રિલેટિવ છે, તમે કયા વ્યૂ પોઈન્ટથી જુઓ. એક્સટેન્ડિંગ ધેટ થિંગ અ લિટલ ફર્ધર, આપણે છે ને વિતરાગોની દ્રષ્ટિથી જોવું. એટલે પોઝિટિવ દ્રષ્ટિવાળો જે ભાગ છે ને, જે દરેક સંજોગોમાં તું વિતરાગોની દ્રષ્ટિથી અને પોઝિટિવ દ્રષ્ટિ રાખીશ, એટલે મેટર ઓફ વ્યૂ પોઈન્ટ, તો તને અસરો બધીમાંથી મુક્ત થઈ જઈશ. સારો જ એક્ઝામ્પલ છે. પછી તે કીધું છે, બધાએ કીધું કે પોતાની પ્રકૃતિ જોવાની, દેટ ઇઝ ધ કી. આપણે બધાએ પોતાની જ ફાઇલ નંબર જોઈને એના પર આજ્ઞા વાપર્યા કરશું ને, જ્ઞાન વાપરશું ને, તો એ બહુ જ હેલ્પિંગ રહેશે. એન્ડ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ યુ સેડ, વિચ ઇઝ વેરી ટ્રુ, પોતાની પ્રકૃતિનો ઓબ્ઝર્વ. નોર્મલી કેવું હોય કે આપણે જે વસ્તુ કરતા હોય ને, એટલે આપણને એક્સપેક્ટ થાય કે સામે બી એ કરે. આપણે ટાઈમસર બધે પહોંચતા હોય તો વી એક્સપેક્ટ સમવન ટુ બી ઇન ટાઈમ. આપણાથી કઈ ભૂલ થાય તો આપણે એક્સપેક્ટ કરીએ ભાઈ સામેવાળો સોરી કે, પણ જયારે સામેવાળો સોરી ના કે તો આપણને અસર થાય. જેમ શ્રેયને ઓલું હતું ને, ઓલું રોંગ સાઈડ પાર્કિંગ કરી, હી એક્સપેક્ટેડ હી શુડ ફીલ બેડ બટ હી ડિડન્ટ ફીલ બેડ. એટલે તારું ક્લેનલીનેસ નું હતું કે ભાઈ બધું ક્લીન હોવું જોઈએ, પણ when things people don't reciprocate that way, you feel bad. Now it's a very key learning. પોતાની પ્રકૃતિનો એક કી આસ્પેક્ટ છે આ, કે people may not behave the way you feel you are behaving and is right. એટલે એ સમજાઈ જાય ને, એટલે પછી પીપલનું આપણા બિહેવિયર, આપણા એક્સપેક્ટેશન, લોકોનું આપણા એક્સપેક્ટેશન પ્રમાણે વ્યવહાર ના થાય ને, તો વી કેન એબ્ઝોર્બ ઇટ વેરી ઇઝીલી, કે તો આમ જ હોય. નોટ નેસેસરી એવરીબોડી હેઝ માય વ્યૂ પોઈન્ટ. એટલે એક્સેપ્ટન્સ ઓફ પીપલ્સ બિહેવિયર when it doesn't fall in line with your expectation, આપણા એક્સપેક્ટેશન પ્રમાણે બીજાનો વ્યવહાર ના થાય, ત્યારે એ આપણી જે સ્વીકૃતિ છે, એ સ્વીકૃતિ આ સમજથી બહુ સારી રીતે આવી છે. પ્રકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની રહેવાની, એટલે બીજાની, અને એક્સેપ્ટન્સ આવી છે. તો આઈ થિંક દેટ્સ ઓલ. એક્સપિરિયન્સીસ આર ગુડ, પણ આઈ વુડ સે કે આજે સાંભળીને સત્સંગના માહોલમાં બધું પંપ અપ થયું છે ને, રિવિઝન કરી, એન્ડ ઇટ શુડ સ્ટાર્ટ ઇન્ગ્રેનિંગ યોરસેલ્ફ. તારી અંદર વણાતું જાય ધીમે ધીમે, એટલે પછી તારે છે ને એ નવી સમજણ જ કામ કરશે. And that sustained Purusharth will give more Purusharth, and more Purusharth will give more Purusharth. પછી પુરુષાર્થ કરવો નહીં પડે, પુરુષાર્થ will do the Purusharth. Okay. જય સચ્ચિદાન. Kripakananji? Yeah. You must focus on your cleanliness matter. એટલે એક દિવસ છે ને ગટરમાં જઈને બેસી જવાનું, સોરી, not don't take it otherwise, but too much of stinginess or cleanliness can create serious problem personally. I don't want to elaborate that, but you must find a good solution. કારણ કે આ જે એક જાતની સૂગ ચડે છે ને, જે આખું અંદરનું જે આખું એ થાય છે ને, એ કારણ કે આખું આપણું બોડી છે ને, એને મને એ નથી કહેતા આવડતું ઇંગ્લિશમાં, અશુચિનું સંગ્રહ સ્થાન છે. એટલે બધું ડર્ટ જ છે, જ્યાં હાથ નાખો ને ત્યાં.
એટલે બહારના ભાગમાં આપણે ક્લીનલીનેસ રાખવી આપણે ના નથી કહેતા, પણ જે એકદમ એલર્જીક અને રિએક્ટિવ જે આખું એ થાય છે ને એનું સોલ્યુશન લાવવાનું. કારણ કે આજે જો એ અહીંયા છે અને જો ફર્ધર થાય ને it will be damaging. કારણ કે you are not alone, we are not alone, we are always with others. એટલે સમજી લેવાનું કે આ રીતે છે. બીજું કોઈએ પણ કીધું હોય all gets attributed to દાદા ભગવાન and his અક્રમ વિજ્ઞાન. that is more important. કોણે કીધું એ આપણે કંઈ જરૂરી નથી, because all is દાદા સાયન્સ. અને દાદાજીએ ખાસ કીધું છે કે બહેનોને કુકિંગની હોબી હોય ને એવી રીતે રાખવું. આઈ હેટ કુકિંગ કરીને કર્યું ને that is disaster. એનું કારણ શું છે કે that's the thing you have brought along with you, and the biggest tragedy in the world is the best of the chef in the world is men. Sorry to say that, but that's the fact. Jai Sachidanand. Jai Sachidanand. Very good. Chetan, પછી ભૂમિકા. Chetan. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે 2020માં જ્યારથી સત્સંગ સ્ટાર્ટ થયા ત્યારથી જ બધા જ આપતપુત્રોએ આજ્ઞા ઉપર ખૂબ જ ભાર આપ્યો હતો અને દાદાજીએ પણ ખૂબ ભાર આપેલો. એટલે આજ્ઞાઓ પાડવાનું સ્ટાર્ટ કરેલું ત્યારથી જ અને રિઝલ્ટ અંદરની હેપીનેસ વધતી ગઈ અને વ્યવહારમાં જે ક્લેશ થતા હતા એ પણ ઓછા થતા ગયા. જેમ કે પહેલા તો વાઇફ જોડે once a week એટલીસ્ટ અમારે ટસલ થતી હતી, એ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને અત્યારે તો ઇટ્સ બીન ઓવર અ મંથ નાવ અમારે કોઈ પણ જાતનો મતભેદ પડ્યો નથી, આઈ કેન સે દેટ. અને જ્યારથી પુરુષાર્થ સ્ટાર્ટ થયેલા ત્યારે દર વીકે આપણે એવી રીતના એપ્લિકેશન એવી રીતના થતું હતું કે નેક્સ્ટ વીકે કહેવાનું છે એટલે આઈ શુડ ડુ ધીસ, એપ્લાય કરું એમ, એન્ડ દેટ ધીસ વુડ બી ગુડ પોઈન્ટ. પણ એમ કરતાં હવે એવું થઈ ગયું છે કે ઓટોમેટિક થાય છે, એવું અંડર બેક ઓફ ધ માઇન્ડ એવું નથી રહેતું કે મારે કહેવાનું છે એમ. ઓટોમેટિક એપ્લિકેશન થઈ જાય છે બધા જ એડજસ્ટ એવરીવેર કહો કે પછી સંભાવી નિકાલ કહો ને આજ્ઞાઓનું. અને આજ્ઞામાં મારે પહેલી બે આજ્ઞાનું એપ્લિકેશન વધારે થાય છે અને બને પણ એવું છે કે પહેલી બે આજ્ઞા અપ્લાય કરે એટલે ઓટોમેટિક પેલી બીજી 3 આજ્ઞા ફોલોઅપ થાય જ છે. કોઈક વાર એવું પણ થાય છે કે પહેલી બે આજ્ઞા ઇનિશિયલી જ્યારે કન્વર્સેશન સ્ટાર્ટ થાય ત્યારે એપ્લાય થાય છે, પણ પછી પેલી પાછળની આજ્ઞા અંદર જ્યારે ડીપ કન્વર્સેશનમાં ઉતરે ત્યારે ચૂકી જવાય છે. પણ પછી પાછું જ્યારે રિયલાઇઝ થાય ત્યારે બેકટર્ન થાય છે. જેમ કે મારા મધર જોડે મારે એવરી વીક ફોન ઉપર વાત થાય છે અને એમને 4-5 વર્ષ પહેલા એવું બનેલું કે મારા જે કાકા છે એમની જોડે જમીન બાબતમાં મતભેદ પડેલો અને ત્યારે મારા કાકાએ એમને એમ કીધેલું કે જે ગ્રાન્ડફાધર છે એ ગયા ત્યારે 4 વીઘા જમીન એમને લેવાની એવું કહી ગયેલા એક્સ્ટ્રા. તો એમણે લીધી. તે એવરી ટાઈમ જ્યારે પણ ફોન પર વાત થાય ત્યારે મારા મમ્મી આ ટોપિક લાવે ત્યારે અંદરથી તો એવી સમજણ રહેતી હતી કે આપણો જ હિસાબ છે આ. ને હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે વાત થઈ ત્યારે પછી દર વખતે હું સાંભળી લેતો હતો અને લાસ્ટ ટાઈમ જ્યારે થયું ત્યારે મધરને કીધું કે આ તો મમ્મી આપણો જ હિસાબ છે, આપણે જ કોઈકનું લીધું હશે તો પછી આપણે ચૂકવવું પડે. એટલે એકચ્યુઅલી મારા મધર તો આ જ્ઞાન નથી લીધું દાદાજીનું, એઓ એમના ગુરુનું ફોલો કરે છે. એટલે ત્યારે મમ્મીએ તરત કીધું કે ના એવું થોડું બને, કંઈ અમે કંઈ કોઈનું નથી લીધું એમ. તો પછી ત્યારે મમ્મીને સમજાવવાની કોશિશ કરી મેં કે આ ભાવમાં આપણે નહીં લીધું હોય પણ ગયા ભાવનું આપણને થોડી ખબર છે. તે પણ એ ડિનાય જ કરતા હતા અને એમ કે જો એવું જો હોય તો મારા ગુરુ અમને કહીને એમ. ને અમે અમારા ગુરુને આવી વાત કરી છે પણ એમણે એમ કીધેલું કે હવે એમની જોડે બહુ લાંબુ વ્યવહારમાં ઉતરવાનું નહીં,
એટલે પછી ત્યારે અંદર રિયલાઇઝ થયું કે ના ના આ મારાથી ભૂલ થઈ ગઈ, આવી રીતના મારે નહોતું કરવું જોઈતું, અને પછી માફી પણ માંગી લીધી. એટલે આવી રીતના પછી એપ્લિકેશન થાય છે આજ્ઞાનું, અને જ્યારે ચૂકી જવાય છે ત્યારે પ્રતિક્રમણ પણ થાય છે. જય સચ્ચિદાનંદ. Jai Sachin, very good. Deepakanji. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. આપણે ટસલ ઓછી થઈ ગઈ, બહુ સારું. પણ થોડી ટસલ સામે ચાલીને કરવાની, એ એટલે થોડી આમ, નહીં તો ઇન્ટરેક્શન બધું બહુ સ્મૂથ થાય તો પછી મજા નહીં આવે. એવું નહીં રજનીભાઈ? It happens. એટલે સાથે ચાલીને, હા, It happens. એટલે નેગેટિવલી નહીં, પોઝિટિવલી, કારણ કે નહીં તો પછી બધી લાઈફ ડલ થઈ જાય. એનીવે, આજ્ઞા પહેલી ને બીજી જ્યારે પડાય ને ત્યારે ત્રીજી ને ચોથી આવી જ ગયેલી હોય તો જ પહેલી ને બીજી પડાય. પહેલી ને બીજી, ખાસ કરીને પહેલી મિસ થયેલી હોય ને ત્યારે આપણે ત્રીજી ને ચોથી પર જવું પડે, ફોકસ કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે એને એમ કહેવાય કે પહેલી ને બીજી પડાય ને તમે ધર્મમાં આવી ગયા. પણ જ્યારે એ ના પડાય એવી પરિસ્થિતિ આવે ત્યારે તમારે તપ આવે, એટલે પછી ત્રીજી ને ચોથી નો ધક્કો મારવો પડે કે પછી પહેલી ને બીજીમાં પાછા આવી જઈએ. ખ્યાલ આવ્યો? અને આ પ્રોપર્ટીનો ઇસ્યુ તો કેવો જ ખબર છે, એને શું કહેવાય, લાઈફ ટુ લાઈફ નો પ્રોબ્લેમ છે. અને જ્યાં ફેમિલી પ્રોપર્ટી ને ફેમિલી ઇસ્યુઝ હોય છે ને ત્યાં તો આ એટલો મોટો પ્રોબ્લેમ છે ને. એટલે આમાં એક વસ્તુ છે, આ તો કે તમે લોકો અમેરિકામાં છો ને તો તમે ક્યારે જવાના ઇન્ડિયા? પ્રોપર્ટી તો ઇન્ડિયાની છે ને? હા. મમ્મી ઇન્ડિયામાં છે? ના, અહીંયા જ છે. તો મમ્મીને કહેવાનું તમે ક્યારે જવાના, પોટલા બાંધીને જાઓ, હોય તમે ઇન્ડિયા જ રહો. આ કેવું છે, યુ અન્ડરસ્ટેન્ડ? બેક ઓફ અવર માઇન્ડ, જસ્ટ ગીવ મી વન ઇન્સ્ટન્સ, તમે હવે ઇન્ડિયા ક્યારે જવાના? અને જાઓ તો તમે કેવી રીતે જવાના? હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે? યુ આર જસ્ટ ગોઈંગ ટુ વિઝિટ ઇન્ડિયા. નો ડાઉટ આપણે બધું પ્રોપર્ટીનું ક્રિયા કરવાનું જે થાય છે, પણ બેક ઓફ અવર માઇન્ડ આપણે જાણવું કે આપણી પ્રોપર્ટી શું છે અને એના પર ફોકસ કરવા. એટલે મમ્મી જોડે ના નહીં કહેવાનું, એની જોડે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, આપણે બધા પ્રયત્ન કરવાના. ખ્યાલ આવ્યો? પણ આ પ્રોપર્ટીનો ઇશ્યુ એવો છે એ ક્યારે રિઝોલ્વ ના થાય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. આઈ રેઝ ઇન અ જોઈન્ટ ફેમિલી, બિગ પ્રોપર્ટી ઇશ્યુ. એટલે મેં ચોકડી મૂકી દીધી હતી, માય પ્રોપર્ટી ઇઝ, માય બોડી ઇઝ માય પ્રોપર્ટી એન્ડ માય દાદા ઇઝ માય રિયલ પ્રોપર્ટી, પીરિયડ. ધેટ્સ ઇટ. આ બેની જ કાળજી લેવાની અને પાછળ ફરીને જોવાનું નહીં એ પ્રોપર્ટી પર. જે પ્રોપર્ટીથી ઝઘડા થાય ને શું કરવું છે, એ ઝઘડાનું જ કારણ છે બધું. અનલેસ યુ આર હેવ પ્રોબ્લેમ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તમને? ના, નથી. એ પ્રોપર્ટી વગર તમે ઘર બહાર વગરના થઈ જવાના. ખ્યાલ આવ્યો? પણ આ પ્રોપર્ટીની કનેક્ટિવિટી બહુ સ્ટ્રોંગ હોય છે એટલા માટે. ઓકે, જય સચ્ચિદાનંદ. Jai Sacchidanand. Thanks you for sending the write-up, Chetan. Our last Bhumika. Jai Sacchidanand. Jai Sacchidanand. તો આ થોડા વીકમાં આપણે બધી આજ્ઞાઓ પાડી છે. Actually, is it okay હું ઇંગ્લિશમાં બોલું? મેં ઇંગ્લિશમાં લખ્યું છે. Yes, that's fine. So in these last few weeks, I've seen a great improvement in how I look at all the situations and how I deal with them. Bella, before it would take me more time and I would analyze the situation, figure out what happened, why it happened to me. Basically, I would be using too much buddhi, and then Bhumi's ego would get in the way of finding a solution. That it should not happen this way. It should have been this way. But now, when any situation arises, what I'm noticing lately is I'm more prone to stay calm, both inwardly as well as outwardly. If I don't even feel calm right away, I almost always remind myself instantly that there should that mind the person
and the situation that is arising is a file, and I have to find જે થાય છે બધું વ્યવસ્થિત જ છે એના મારે સંભાવે નિકાલ કરવાની જરૂર છે without hurting anyone's egos. So consistently practicing these agnas every day through satsang's reminder has really helped me stay more at peace inwardly. It doesn't feel like there's so much burden on my shoulder and I have to figure out everything. I just kind of go with the flow and realize je thai che vyavasthit che jem thai che em thava do. So the more and more I keep practicing, I feel that this will really help me more and more, inner peace. There's still quite a bit I need to work on, especially even now, there are certain situations like in the house, ego to definitely વધારે પડતો થઈ જાય, કે આમ કેમ થયું, આમ જ થવું જોઈએ. But at work or anywhere else, the situation gets handled a little bit more easier for me. પણ ઘરમાં જ વધારે અથડામણ થોડી થતી હોય છે. પણ પહેલા કરતા હવે રાઈટ હવે મને થોડું રિયલાઇઝ થાય છે કે ઓકે આમ હોવું જોઈએ, that's okay. I just need to stay calm. અને especially વાણી, કાં તો છોકરાઓ સાથે હોય કાં તો મમ્મી પપ્પા સાથે હોય, ઘણીવાર શું થાય છે કે I'm at work and આખો દિવસ બોલ કરવાનું હોય. So when I come home અને છોકરાઓ જો સાંભળે નહીં તરત તો immediately થોડો ગુસ્સો આવી જાય કે કેમ તમે સાંભળતા નથી, મેં કેટલી વાર કીધું, મેં 3 વાર ઓલરેડી કહી દીધું અને મારી લિમિટ છે. After third time I immediately get angry. એ મારા રિયલાઇઝ કર્યું છે. એટલે અને ઘણીવાર મને સ્વરૂપ કહે કે ઇટ્સ ઓકે, તારે 100 વાર બી કહેવું પડે, યુ ડોન્ટ હેવ ટુ ગેટ એંગ્રી. 100 વાર તો કોણ એટલું બધું બોલે, કે ચોથી વાર બોલીશ તો શું થઈ જવાનું હતું. મેં તો ચોથી વાર બી નથી સાંભળતા એ લોકો. એટલે પહેલા એવો આર્ગ્યુમેન્ટ થયો હતો અને પછી હું શાંત પડી ત્યારે રિયલાઇઝ કર્યું કે હા, ચોથી વખત હું બોલીશ તો શું થશે, ચોથી વખત સાંભળશે મે બી, કાં તો 5મી વખત સાંભળશે, કાં તો મારે છોડી દેવાની જરૂર છે ઇન્સ્ટેડ ઓફ ગુસ્સો કરવાની જરૂર છે. એટલે ત્યાં basically what I'm realizing is my ego gets in the way અને એમાં તરત મારો અવાજ બી ઊંચો થઈ જાય છે with the kids. So I need to still continue to work on that. And that comes about because I have a certain level of expectations that I expect from the kids. And the more I've been attending these satsangs, I am realizing that, એ મારા expectations છે, but that doesn't mean કે સામાવાળાને કરવાની બધી જરૂર છે. એના કરતા expectation ના રાખવા, અમુક expectation રાખવાના, પણ એ છોકરાઓ બી જેમ કરે એમ ખાલી જોવાની જરૂર છે અને એમને ગાઈડ કરવાની જરૂર છે. That's what I'm really working on right now. That's it. Jai Sachidanand. Very good, Pulidanji. અને ઇટ્સ વેરી ગુડ. આટલું બધું કર્યા પછી મારો ઈગો અને બુદ્ધિ બાધક છે એટલું રિયલાઇઝ થયું. સો યુ હેવ કોટ ધ કલ્પરેટ વેરી વેલ એન્ડ નાઉ યુ આર અપ્લાઇંગ ધ જ્ઞાન એટ ધ એપ્રોપ્રિએટ પ્લેસ. સો દેટ ઇઝ વેરી નાઇસ. એન્ડ વોટ યુ સેડ વોઝ કે પહેલા બધું બોલાઈ જતું હતું, બુદ્ધિ ને અહંકાર કામ કરતા હતા, પણ હવે સત્સંગ પછી ઓછું થયું. એટલે બેઝિકલી ધ ટસર વોઝ બિટવીન અજ્ઞા, દેટ ઇઝ બુદ્ધિ એન્ડ અહંકાર, અને પ્રજ્ઞા જે આજનું આપણું જ્ઞાન છે, જાગૃતિ છે. એટલે એ હવે પ્રજ્ઞાનો પ્રકાશ હવે વધી રહ્યો છે, એટલે એને લીધે અજ્ઞા જરાક શાંત થઈ રહી છે. પછી બીજું થઈ કીધું કે ઓફિસમાં તો હજી મેનેજ થાય છે, પણ ઘરમાં મારું ઈગો હજી પોપઅપ થાય છે, હજી ચીકણી અને ત્યાં બોલાઈ જાય છે બધા સાથે, પપ્પા મમ્મી અને કિડ સાથે. એટલે સમજવાનું કે આ ઘરમાં તો ચીકણી ફાઇલ હોય, અને ચીકણી ફાઇલ હોય એટલે ચિકાસને કારણે એ જાગૃતિ થોડી વધારે માગે. બહારની ફાઇલ ઓફ ડિસ્પેન્સરી કે તારે ક્લિનિકની ફાઇલ એટલી બધી ચીકણી ના હોય એઝ કમ્પેર ટુ ધ ઘરની ફાઇલ. એટલે જે ચુકાઈ જાય છે બીકોઝ ઓફ ધ ચિકાસ. સો દેટ ઇઝ જસ્ટ ટુ બી અન્ડરસ્ટેન્ડ નજીકની ફાઇલ. એટલે ચિકાસ હોય ત્યાં વધારે જાગૃતિ અને વધારે થોડો પુરુષાર્થ માંગે. સેકન્ડ થિંગ, જ્યાં ઈગો ને બુદ્ધિનો ભાગ હોય ને ત્યાં શું થાય કે તારું જે પ્રોફેશન હોય ને એને તું સાચવી લે, બીકોઝ દેટ ઇઝ યોર પ્રોફેશન, યોર ઇન્કમ એન્ડ યોર એન્ટાયર ઈગો હિન્જીસ ઓન દેટ. અને ઘરમાં શું છે કે ઘરમાં દેર આર સ્ટેક્સ આર નોટ સો હાઈ. ઘરમાં તો ઘરવાળા ક્યાં જતા રહેવાના છે, તો અહીંયા જ રહેવાના છે ને. I'm not going to lose them. But in a profession, the stakes are high. You will lose the employee, you will lose the client, you will lose so many things. So you are more cautious and you are more concerned to manage them
કે એ બગડે નહીં. અને ઘરમાં એ એટલું ના હોય કે યુ આર ગોઈંગ ટુ લૂઝ ધેમ એનીવે. એટલે એ દેટ ઇઝ ધ બુદ્ધિ પાર્ટ ઓફ ઇટ. એન્ડ કર્મની દ્રષ્ટિએ જે ચિકાસનો ભાગ હોય એટલે થોડીક ઘરમાં ઓલું લાગે. એ છોકરાની બાબતમાં જે કીધું દેટ ઇઝ રાઈટ, બધા થોડું બોલવું પડે. એમાં એક પોઈન્ટ થોડુંક એવું કે છે કે છોકરાઓને ક્રોધ કરવાથી જો એ સુધરી જવાના હોય તો પછી ક્રોધ કરો, અને ક્રોધ કર્યા પછી બી જો સુધરતા ના હોય તો પછી ક્રોધ કરવાનો ફાયદો શું છે? આ એક સમજણ રાખવાની છે. એટલે ઇટ કોલ ફોર ઇમેન્સ પેશન્સ, અને રિપીટિંગ જે કહે છે ને 4 થી 5 વાર કહેવું પડે કે 6 વાર બી કહેવું પડે. એન્ડ વન સ્લાઇટ સજેશન ઓન ધીસ ઇઝ કે જે તારી એક્સપેક્ટેશન્સ છે છોકરા પાસેથી એ મીટ નથી થતી એટલે ફ્રિક્શન અને ઘર્ષણ ઊભું થાય છે. તો ત્યાં વન ઓફ ધ વેઝ ઇઝ કે રાધર દેન ઇટ ઇઝ બિંગ યોર એક્સપેક્ટેશન કે તું આવી રીતે હોમવર્ક કર, કે આવી રીતે કામ કર, કે આવી રીતે મીલ્સ લે, કે આવી રીતે કર. સી હાઉ યુ કેન પરસ્યુ ધેમ ટુ મેક ઇટ ધેર ગોલ. એ લોકોનો ધ્યેય બની જવો જોઈએ. દે વિલ ફીલ હેપી ઇન ડુઈંગ. If it becomes their goal, yeah, I will do this because I'll be very happy, then it will come closer to it. The trick in motivating any person for that matter is whatever you want him to do, rather than it being your expectation or a goal, you have to convert it as his expectation or his goal. He wants to do it because it is his goal. એ થશે ને પછી એની મેતે એ કર્યા કરશે. તમે જોજો દાદા ભગવાને બધા મહાત્મા સાથે આ જ કરેલું. દાદા ભગવાને છે ને દર્શન આપી દીધું અને તમારો ગોલ બનાવી દીધો, હવે મારે મોક્ષે જવું છે, હવે મારે મોક્ષ. એ તમે આજ્ઞા પાડશો, દાદા ભગવાન ધક્કો ના મારવો પડે. You see? So this is a key in workplace with adults and possibly with children. Possibly. Everywhere it will not happen. Everywhere will not happen, but possibly. So these are the, as you very rightly identified, I need to work on my buddhi, ego and expectations in the home front. Of work front is reasonably in control. તો બસ આ શક્તિ, પુરુષાર્થ અને સમજ અને reinforcements કરશો તો એમાં બી you will achieve the goals. Good. Jai Satchidanand. Okay, Deepakanji, quick 1 minute. Yeah. વ્યવસ્થિત doesn't say જે થાય તેને થવા દો. બધા પ્રયત્ન કર્યા પછી બને તે વ્યવસ્થિત. You can't keep an open channel for વ્યવસ્થિત. બીજી વાત છે કે આમ જ થવું જોઈએ. Are you the boss at home? વિચારવાનું. કારણ કે there are so many things that may work in your mind. અને it's like આ છોકરાઓ એવું આવું કરે છે, નથી કરતા. એટલે તમે જો ઘરમાં છોકરા હોય ને તો પછી તમારી આખી ડીલિંગ લેંગ્વેજ બદલાઈ જશે. અને વેરી ઇમ્પોર્ટન્ટ, નેવર લિમિટ that 3 times thing, because that can put you in very tricky situation, at times I will say disaster. એટલે એ લિમિટ છે ને એક પ્રકારનો ઈગો છે, અને હાર્ડ હેડેડ, સ્ટ્રોંગ હેડેડ ઈગો. એટલે એના પર વર્કઆઉટ કરીને મેલો ઇટ ડાઉન. કારણ કે વ્યવસ્થિત કરે છે, કોઈ કરતું નથી. રાઈટ? થિંક અબાઉટ ઇટ. જય સચ્ચિદાનંદ. Hey, Sachidanand, just one point on that one. I was saying that my son was too much after my granddaughter. So I told him, I said, just back off. Just tell her what your expectation, what you want to do, and then track it afterwards. Hey, I asked you to do this. Did you do this? And since it's working, so this is just a pointer I remember. Just instead of telling them, say, I like you to do this, and then track that afterwards, and then have a discussion. That way, maybe it will turn around. Okay, Jai Satchidanand, thank you. It was excellent. Just Pulidanji, half a minute. If you want to say something, Deepakanji, and then we'll wrap it up. Pulidanji? But it is good. The experiences, one thing I will just compliment, everyone has summarized very well in a nutshell and very well spoken and presented their entire experience in nice sequence. So that's very good for all the speakers who have shared their experience. And next week we આપણે આ કરીએ જ છે. So the remaining speakers can please share their experience of the Agnas and the Purusharth so far. Good. Deepakanji? Yes. One sentence only.
તમારી files તમે જ છો. So you have to handle them, not them. You have to handle yourself when you deal with them. It will be wonderful. It's a great challenge also. Jai Sachidanand. That's it. And okay, I think next week, because of Mahprabhu's schedule, we're going to skip it. So other people, please have another extra week to prepare. So please let me know who can do it, okay? And I think Deepakanji, Puriyanji, six may be good people to talk. So we may go into another couple of weeks, okay? Yes, sure, no problem. Okay, so We can extend it. All the speakers come comfortable. yeah, I know Pooja is up now. Pooja will be opening batsman. Then Disha, Manthan, Vidhi will be Akshay. Akshay to gum thai jai che. Oh, Okay? Krishna Ahmedabad has volunteered. Then Krishna, I think sorry. she has raised her hand, so I think she is the Yeah, volunteer sorry. for the Yeah, I next missed time. her. Yeah, Disha is also a volunteer. Yeah. Yeah. અને દિશા મંથન બે વીકમાં ગુમ ના થઈ જતા. ઓકે, જય સચિદાનંદ. દીપિકાજી, ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. Yeah. Namo Vitragay. Namo Vitragay. Namo Arihantanam. Namo Arihantanam. Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vajjayanam. Namo Loe Savasahunam. Namo Loe Savasahunam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Sauva Pavapanasano. Sauva Pavapanasano. Mangalanam cha Sauvesim. Mangalanam cha Sauvesim. Tamam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Sachidanand. Jai Sachidanand. સચ્ચિદાનંદ.